થયા જેણે કર્યા પ્રભુના ગુણ ગાન રે, કર્યા પ્રભુના ગુણ ગાન રે. એવા ભગતની આ વાત છે જેની ગાથા કહે ભગવાન રે, ગાથા કહે ઘન શ્યામ રે. શ્યામ ધૂન લાગી રે, શ્યામ ધૂન લાગી રે, શ્યામ ધૂન લાગી રે, શ્યામ ધૂન લાગી રે. મહાદેવ. कराग्रे वसते लक्ष्मी, करमूले सरस्वती, करमध्ये तु गोविंद, प्रभाते करदर्शन. सूर्याय नमः. हे महादेव, सर्वનું કલ્યાણ કરજો પ્રભુ. થાકી ગયા? તો પણ થોડી વાર બેસી લઈએ, થોડો આરામ કરી લો. આવો. હું તમને પહેરેલે કપડે જ ઘરેથી લઈને ચાલી નીકળ્યો. મેં ફરી પાછા તમને તકલીફમાં મૂક્યા નહીં. પાણી પીશો? ભલે. આગળ જતા ક્યાંક કૂવો કે નદી દેખાય તો ત્યાં પાણી પી લઈશું. હરી તો બધું ઠીક કરવા માટે હંમેશા આપણી સાથે જ છે, પણ એ જ કે તમારા છેલ્લા દિવસો જઈ રહ્યા છે અને મેં તમને રસ્તે રઝળતા કરી દીધા. પણ હું શું કરું માણેક? ગઈકાલે જે ઘટનાઓ ઘટી એનાથી મારું મન ત્રસ્ત થઈ ગયું હતું. લોકો આટલા નિર્દય કેવી રીતે હોઈ શકે? મારું તો વિચાર માત્રથી પણ કાળજું કંપી ઉઠે છે. છતાંય થોડી ક્ષણો માટે મેં એ પણ વિચાર કર્યો હતો કે હું ગામમાં જ રહીને મારી ભક્તિથી લોકોને સમજાવીશ, એમને અટકાવીશ, પણ એ શક્ય ન થયું.
અને પૂંજભાઈ, મારે ભક્તિના માર્ગે આગળ જવા માટે હજી ઘણું બધું શીખવાનું બાકી છે એવું લાગી રહ્યું છે. અને આવા પ્રપંચી અને હિંસાત્મક પ્રકૃતિના લોકો વચ્ચે રહીને હું મારી ભક્તિના માર્ગે આગળ ન વધી શકું. અને હવે તો તમારા અને આપણા બાળકના જીવ ઉપર પણ જોખમ છે. એટલે મેં અચાનક ઘર છોડવાનો નિર્ણય લીધો. મારે તમારી આ રીતે હેરાનગતિ નહોતી કરવી પડે. મોઢામાં હજી બળતરા થાય છે. ચાલો આપણે થોડું ચાલી લઈએ. તમારા લેખ લખાઈ ગયા છે નરસિંહ. આવનારી તમામ કઠિન પરિસ્થિતિનો સામનો તમારે જાતે કરવો પડશે. તમે જે આપો એ મને મંજૂર છે. નરસિંહનો પત્ર શું લખ્યું હશે? વાલા મોટા ભાઈ રાધે કૃષ્ણ, મેં બહુ પ્રયત્ન કર્યા મારી જાતને રોકવાનો, પણ હું રોકી ન શક્યો. કદાચ હરીની જ આ ઈચ્છા હશે કે હું આ ઘર છોડીને જતો રહું. આજે બે ઘટનાઓ ઘટી, એક ઘરમાં અને એક ઘરની બહાર. અને બેઉ ઘટનાઓએ મને ભીતરથી બહુ જ દુઃખી કર્યો છે. પોતિકા અને પારકા બંને સંબંધમાં માણસાઈ ખોવાયેલી દેખાઈ. એક ઘટનામાં છળકપટ અને બીજી ઘટનામાં પ્રતિષ્ઠાને સર્વોપરી બતાવવામાં આવી. અને આ બંને લક્ષણો મારી ભક્તિ માટે યોગ્ય નથી. ટૂંકાણમાં કહું તો જે ઘરમાં મારી પત્ની અને બાળક સુરક્ષિત ન હોય અને જે ગામમાં મારું બાળક મોટું થાય અને એને માણસાઈની શિક્ષા ન મળે, એ ઘરમાં અને ગામમાં હું કેવી રીતે રહી શકું? એટલે હું અજાણી જગ્યાએ અજાણ્યા લોકો વચ્ચે જવા માંગુ છું. જે સંબંધો મને અને મારી પત્નીને સતત પીડા આપી રહ્યા હતા, મારે એની નાળ કાપી નાખવી હતી. મારા નિર્ણય પાછળ ખરેખર કોઈના પ્રત્યેનો કોઈ રાગ કે દ્વેષ નથી. મોટા ભાઈ, તમે અમારી ચિંતા ન કરતા. અમારી સાથે હંમેશા હરી છે, હશે અને રહેશે જ. અને તમારા આશીર્વાદ તો છે જ, પણ તમે પોતાની જાતને સંભાળજો. જરા પણ આહત કે દુઃખી ન થતા. મોટા ભાઈ, હું મારા જીવનમાં બે વ્યક્તિઓથી દૂર જઈ રહ્યો હોઉં એવી લાગણી થઈ રહી છે. એક મોટા ભાઈ અને એક પિતા. મને હંમેશા તમારી અને ભાભીમાની ચિંતા રહેશે. મને ક્ષમા કરજો, હું તમને મધદરીએ મૂકીને જઈ રહ્યો છું. પણ મારે મારી ભક્તિનો દરિયો ખેડવો છે.
અને આપણે ત્યાંનો દરિયો ડહોળાઈ ગયો છે. હું ઝંખું છું એક એવું જગત જ્યાં પીડાનું નામ પ્રેમ હોય ભીતર સરનામું કૃષ્ણ ને સંબંધો હેતથી હેમ ખેમ હોય. લિખિતમ તમારો ભાઈ નરસિંહ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. કોઈક તો એવી જગ્યા હશે ને જ્યાં મારી જેવા લોકો રહેતા હોય, તમારી જેવા લોકો રહેતા હોય, જ્યાં ભક્તિની કદર થતી હોય, જ્યાં લોકો ઈશ્વરના સાનિધ્યમાં રહેતા હોય. હા, થોડું ઘણું આમ તેમ હોય તો ચાલે, પણ કાવા દાવા કરનારા લોકો તો આપણી આજુબાજુ ન જ હોવા જોઈએ. જોકે હશે તો ખરા જ. આપણે લોકોને ભીતરથી ઓળખી નથી શકતા, ખરું ને? માણેક, માણેક, તમને તો શ્વાસ ચડી રહ્યા છે. આવો, અહીં બેસો. આવો આવો માણેક, સંભાળીને. વાંચો. નરસિંહ અને માણેક ઘર છોડીને જતા રહ્યા. મારો પહેલો ને મારી દીકરી જેવી માણેક મારાથી દૂર થઈ ગયા. આના માટે તમે બંને જવાબદાર છો. માનવીલાલ, તમને મારી બેના પર જરાય દયા નથી આવતી? અરે એની અવસ્થા તો જો, ને તમે એની સાથે આવી રીતે વાત કરી રહ્યા છો. કેવા પતિ છો તમે? એને ક્યાં દાજ્યું છે, કેટલું દાજ્યું છે, શું થયું છે એ કઈ નથી પૂછતા, માત્ર વડ્યા કરો છો. જો જો બનેવીલાલ, એની અવસ્થા જો, તમને દયા નથી આવતી? આખે આખી બળી કેમ ના ગઈ તારી બહેના? પાણી પીવું છે? આ વગડામાં પાણી કઈ તરફ હશે? માણેક, હું પાણીની વ્યવસ્થા કરીને આવું છું. માણેક, તમારે સાથે આવવાની જરૂર નથી. તમને શ્વાસ ચડી રહ્યા છે, ફેર આવે છે. હું લઈ આવું છું પાણી. શાંત થાઓ. કઈ નહીં થાય તમને અને આપણા બાળકને. તમે હરિનું નામ લો. માણેક,
તમે રડશો તો તમને વધારે તકલીફ થશે. તમે ધ્યાનથી મારી વાત સાંભળો. તમે અહીં બેસો. પાણી કેટલે આગે છે આપણને નથી ખબર. હું જાણું છું તમારે અહીંયા એકલા નથી રહેવું, પણ આવી અવસ્થામાં આટલે દૂર સુધી ચાલવું તમારા માટે સારું નથી. તમે અહીં બેસો, તમને આરામ પણ મળી જશે. બેસો. માણિક, તમે જો વ્યવસ્થિત રીતે ચાલી શકતા હોત તો હું તમને મૂકીને જવાની વાત જ ન કરત. મારું પણ જીવ નથી ચાલતું, પણ જવું પડશે. તમે બેસો અહીં. હરી તમારી સાથે જ છે. રાધે કૃષ્ણ. બનેવીલાલ, મને મારી મર્યાદા ઓળંગવી પડે એવું વર્તન ના કરો. ઓળખ ને, હું પણ તો જોઉં. તારી બહેનાને બાળવા માટે કોઈ નહોતો આવ્યો. એને પોતે એના અહમને સાચવવા અને અત્યાર સુધી એને જે પણ કંઈ કર્યું છે ને એના પર પડદો પાડવા આ ત્રાગુ કર્યો હતો. માણેકની સુવાવડના છેલ્લા દિવસો જઈ રહ્યા છે. આ હાલતમાં બંને લોકો જશે ક્યાં? ક્યાં રહેશે? ક્યાં ખાશે? નરસિંહ માણેકની સંભાળ કેવી રીતે રાખશે? બનેવીલાલ, જેમ મારી બહેનાને બળી જવા માટે કોઈએ કીધું નહોતું ને, એમ જ નરસિંહને પણ આ ઘર છોડવા માટે અમે નથી કીધું. સમજ્યા તમે? બસ! મારા જ ઘરમાં આવીને મારી સામે તું બોલી રહ્યો છે? મને સમજાવી રહ્યો છે તો? મારે છે ને તમારી જોડે ચર્ચા કરવી જ નથી. બસ બહુ થઈ ગયું. નીકળો બહાર. ચલો ચલો બહાર નીકળો. ચલો બહાર નીકળો. અહીંયાથી નીકળો બહાર. ચલો, નહીં જોઈએ તમે લોકો મારા ઘરમાં. ચલો ચલો. છોડો મારી બહેન. બનેવીલાલ, મારી બહેનાને છોડો. છોડો. બનેવીલાલ, છોડો મારી બહેનાને. છોડો. છોડો. ખબરદાર, ખબરદાર, જો મારી બહેનાને હાથ પણ અડાડ્યો છે તો હું ભૂલી જઈશ કે તમે મારા બનેવી છો.